આ ચાટમાં 3 in 1 સ્વાદ આપ્યો છે. આમાં તમને સમોસાનો ક્રંચ, લારી જેવા ભૂંગળા બટેકાનો તીખો સ્વાદ અને ફણગાવેલા કઠોળનો હેલ્ધી ટ્વિસ્ટ ત્રણેય સ્વાદ એક જ પ્લેટમાં મળી જશે. હેલો એવરીવન, વેલકમ ટુ મુદ્રિકાસ કુક. આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ અનોખી, ટેસ્ટી અને ચટાકેદાર સમોસા બટાકા ચાટની રેસીપી. તો તેના માટે સૌથી પહેલા સમોસા બનાવવા માટેનો લોટ બાંધી લઈશું. તો મેં અહીંયા 300 ગ્રામ મેંદો લીધો છે. મેંદાને ચાળી લઈશું. અહીંયા મેંદો ચાળીને જ લેવાનો છે. હવે સમોસા બહારથી ક્રિસ્પી થાય એ માટે મેં 4 ચમચી જેટલો રવો લીધો છે. એને પણ ચાળી લઈશું. અહીંયા તમારે એકલો મેંદો ન લેવો હોય અને અડધો ઘઉંનો લોટ લેવો હોય તો અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ લઈ અને તમે લોટ બાંધી શકો. હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું. અડધી ચમચીથી ઓછો અજમો. મોણ માટે 4 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું. મુઠ્ઠી પડતું મોણ લાગે એ પ્રમાણે તેલ ઉમેરી દઈશું. હવે એક લીંબુનો રસ ઉમેરવાથી સમોસાનું પડ છે એ તળતી વખતે એમાં બબલ્સ નથી આવતા. હવે બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું અને મુઠ્ઠી પડતું મોણ લાગે એ પ્રમાણે મોણ આપી દઈશું. જો મોણ ઓછું હોય તો એમાં થોડું તેલ ઉમેરી અને આ રીતનું મુઠ્ઠી પડતું મોણ આપી દેવાનું છે. હવે થોડું પાણી ઉમેરી અને કડક લોટ બાંધી લઈશું. અહીંયા કડક લોટ હશે તો સમોસા છે એ તેલ નહીં પીવે અને સમોસાનું બહારનું પડ પણ ક્રિસ્પી થશે. હવે 10 મિનિટ રેસ્ટ આપીશું. હવે મેં અહીંયા 300 ગ્રામ બટાકાને બાફીને લીધા છે અને આ રીતના નાની સાઇઝના બટાકા લીધા છે. હવે બટાકાને ફોલી અને મેશ કરી લીધા છે. હવે આપણે મસાલો તૈયાર કરીશું. તો 4 નંગ લીલા મરચાંના ટુકડા કરીને લીધા છે. 2 ઇંચ આદુના ટુકડા. હવે ખાંડણીની મદદથી અધકચરા વાટી લેવાના છે. હવે વઘાર માટે તેલ ગરમ મૂકી દઈશું. કડાઈની અંદર 3 ચમચી જેટલું તેલ ગરમ મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે આદુ અને મરચાં વાટીને રાખેલા હતા એ ઉમેરી દઈશું. તેલમાં બરાબર કકડવા દેવાના છે. આદુ અને મરચાં બરાબર તેલમાં સંતળાઈ જાય એટલે એની અંદર 1 ચમચી આખા ધાણાને અધકચરા વાટીને લીધા છે એ ઉમેરીશું. આખા ધાણાનો સ્વાદ સમોસાની અંદર એકદમ સરસ આવે છે. અડધી ચમચી આખું જીરું, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચીથી ઓછી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચીથી ઓછો ગરમ મસાલો નાખવો બિલકુલ ઓપ્શનલ છે પણ એની સુગંધ એકદમ સરસ આવશે. ચપટી હિંગ. હવે બધા મસાલાને બરાબર મિક્સ કરી લઈશું. મસાલા બરાબર તેલમાં સંતળાઈ જાય એટલે બાફેલા બટાકાને મેં અહીંયા મેશ કરીને લીધા છે એ ઉમેરી દઈશું. બટાકાને એકદમ કોરા રહે એ રીતે આપણે બાફવાના છે એટલે મસાલો છે એકદમ કોરો બને. તો હવે મસાલા સાથે બટાકાને બરાબર મિક્સ કરી લઈશું. જો બટાકાનો મસાલો કોરો ન બને તો એની અંદર તમે તીખા મીઠા મિક્સ ચવાણાનો ભૂકો પણ ઉમેરી શકો. હવે અડધા લીંબુનો રસ અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરી મસાલાને મિક્સ કરી લઈશું. તો સમોસાની અંદર ભરવા માટેનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. હવે કઠોળના વઘાર માટે મેં 1 વાટકી ચણાને પલાળી અને મીઠું નાખીને બાફી લીધેલા છે. 1 વાટકી મગ અને 1 વાટકી મઠને ફણગાવીને લીધા છે. મગ અને મઠને અલગ અલગ પલાળી અને બાંધી દીધેલા હતા કપડાની અંદર. એકદમ સરસ આ રીતના ફણગા ફૂટી ગયા છે. હવે આપણે બાફી લેવાના છે. તો કુકરની અંદર મગ અને મઠ ઉમેરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને અડધો ગ્લાસ પાણી ઉમેરી અને 1 સીટી થવા દેવાની છે. અહીંયા 1 કરતાં વધારે સીટી નથી થવા દેવાની, નહીં તો વધારે પડતા મગ અને મઠ ચડી જશે. હવે મેં અહીંયા 10 નંગ બાફીને બટાકા લીધા છે આખા બટાકાને વઘારવા માટે. લોટને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપેલો હતો તો 10 મિનિટ જેવું થઈ ગયું છે. લોટને હવે ફરીવાર એકવાર મસળી લેવાનો છે. હવે આપણે આમાંથી નાના લુવા લઈ અને રોટલી વણી લઈશું. તો સમોસા બનાવવા માટે આપણે નાની રોટલી વણી લેવાની છે. તો આ રીતનો લુવો લઈ અને રોટલી વણી લઈશું. તો આ રીતની થોડી લંબગોળ રોટલી રાખવાની છે અને વચ્ચેથી કાપો લગાવી દઈશું. હવે કિનારી પર પાણી લગાવી દેવાનું છે એટલે પડ છે એ ખુલે નહીં. તો આ રીતે પાણી લગાવી અને આ રીતે સમોસાને ફોલ્ડ કરી લઈશું. તો આંગળી અને અંગૂઠાની મદદથી આ રીતે થોડું પ્રેસ કરી લઈશું એટલે તળતી વખતે ખુલે નહીં. હવે આપણે જે બટાકાનો મસાલો બનાવેલો છે એ ઉમેરી અને સમોસાને પેક કરી દઈશું. તો આ રીતનું સમોસું બનાવી લેવાનું છે. તો અહીંયા આ રીતે બધા સમોસા આપણે બનાવી લઈશું. સમોસા બનાવી અને 10 મિનિટ આપણે પંખા નીચે રાખવાના છે, પછી તળવાના છે. હવે તળવા માટે તેલ ગરમ થઈ ગયું છે. તેલ ગરમ થાય એટલે સમોસા ઉમેરી દઈશું. અહીંયા વધારે પડતું તેલ ગરમ નથી રાખવાનું. થોડું હુંફાળું ગરમ થાય એટલે સમોસા ઉમેરી દેવાના છે. તેલ વધારે પડતું ગરમ થઈ ગયું હશે તો સમોસાની ઉપર બબલ્સ આવશે અને સમોસા છે બહારથી ક્રિસ્પી નહીં થાય. તો અહીંયા સમોસા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હવે કાઢી લઈશું. તો અહીંયા આપણા સમોસા બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે કઠોળનો વઘાર કરીશું.
તો 4 ચમચી તેલ ગરમ થાય એટલે એની અંદર 10 કળી લસણના ટુકડા કરીને ઉમેરેલા છે. લસણ લાલ થાય એટલે અડધી ચમચી આખું જીરું. હવે મેં અહીંયા બાફેલા ચણા લીધા છે એ ઉમેરી દઈશું. મગ અને મઠને આપણે કુકરની અંદર ઉમેરી અને 1 સીટી કરી લીધેલી છે એ ઉમેરી દઈશું. અહીંયા પાણી નથી ઉમેરવાનું. સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર. અહીંયા તમારે જેવા ચટપટા કરવા હોય એવા તમે કરી શકો. અડધી ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું. હવે બધા મસાલાને મિક્સ કરી લઈશું. અહીંયા તમારે જે પ્રમાણે તીખા કરવા હોય એ પ્રમાણે તમે મરચું ઉમેરી શકો. સામાન્ય રીતે ચાટની અંદર બફાયેલા વટાણાનો રગડો કે છોલે ચણા હોય છે, પણ આ કઠોળ ચાટની અંદર એકદમ લાજવાબ અને અનોખા લાગે છે. હવે ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો અહીંયા ચાટ માટેનો કઠોળ બનીને તૈયાર થઈ ગયો છે. હવે એક પેનની અંદર 3 ચમચી જેટલું તેલ ગરમ મૂકી દઈશું. તેલ ગરમ થાય એટલે ચપટી હિંગ, અડધી ચમચી આખું જીરું. હવે આપણે બાફી અને ફોલીને નાના બટાકા લીધા છે એ ઉમેરી દઈશું અને તેલની અંદર બરાબર સાંતળી લેવાના છે એટલે ઉપરનું પડ છે એ થોડુંક ક્રિસ્પી થઈ જાય. મસાલેદાર બટાકા ચાટની અંદર ઉમેરીશું એટલે ચાટનો સ્વાદ 4 ગણો વધી જશે અને વારંવાર ખાવાનું પણ મન થશે. તો બટાકાને 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે અને બહારનું પડ થોડું ક્રિસ્પી થઈ ગયું છે. હવે મસાલા ઉમેરીશું. તો મસાલામાં સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચીથી ઓછી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર. હવે મેં અહીંયા 3 ચમચી લાલ મરચાંને લસણવાળું કરીને લીધું છે એ ઉમેરીશું. અહીંયા તાજું બનાવેલું લસણવાળું મરચું લેવાનું છે એટલે એનો ટેસ્ટ છે એ બટાકાની અંદર એકદમ સરસ આવે. તો હવે બધા મસાલાને બરાબર મિક્સ કરી લઈશું. હવે જરૂર પ્રમાણે પાણી ઉમેરી અને મસાલાને ચડવા દઈશું. અહીંયા મસાલા ચડી જાય એ પ્રમાણે પાણી ઉમેરવાનું છે. હવે ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. તો અહીંયા મસાલાદાર બટેકા બનીને તૈયાર છે અને સાથે આપણો મિક્સ કઠોળ પણ બનીને તૈયાર થઈ ગયો છે. તો સમોસા બટાકા ચાટ માટે આપણી બધી જ વસ્તુ બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ગરમા ગરમ ચાટ બનાવીશું. તો તેના માટે મસાલેદાર બટાકાને એક ડીશની અંદર આ રીતે ટુકડા કરી લઈશું. હવે ગરમા ગરમ સમોસાના પણ ટુકડા કરીને લઈશું. સમોસાને ભાંગીને લેવું હોય તો ભાંગીને પણ લઈ શકો. હવે પ્રોટીનથી ભરપૂર વઘારેલા ફણગાવેલા કઠોળ ઉમેરીશું. ઉપરથી આપણે કઠોળ ઉમેરવાનું છે. હવે ઉપરથી ઝીણી સમારેલી ડુંગળી, અહીંયા તમારે ઝીણા સમારેલા ટમેટા ઉમેરવા હોય તો ઉમેરી શકો. ઉપરથી દાડમના દાણા ઉમેરીશું, ઝીણી સમારેલી કોથમીર. બધા જ સ્વાદને બેલેન્સ કરવા માટે ઉપરથી ચાટ મસાલો અને લાલ મરચું ઉમેરી દઈશું. અને હવે મેં અહીંયા ખજૂર આંબલી અને ગોળની ચટણી બનાવેલી છે. તો અહીંયા ખજૂર આંબલી અને ગોળની ખાટી મીઠી ચટણી ઉમેરીશું, જે સ્વાદને લાજવાબ બનાવશે. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી સ્વાદ અને હેલ્થથી ભરપૂર આપણી સ્પેશિયલ સમોસા બટાકા ચાટ બનીને તૈયાર છે. બહારની સાદી ચાટ ખાવા કરતાં ઘરે આવી નવી રીતની હાઇજેનિક અને ટેસ્ટી ચાટ બનાવશો તો ઘરના બધા લોકો આંગળા ચાટતા રહી જશે. અને તમે પણ આ રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. ચોમાસાની હોય ઋતુ કે સાંજનો હોય નાસ્તો, આવી ચટાકેદાર ચાટ જ છે ખુશ થવાનો સાચો રસ્તો. તો તમે પણ આ ચાટ બનાવો અને તમારા ફેમિલી સાથે એન્જોય કરો. તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર કરવાનું ના ભૂલતા અને આવી નવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.